નર્મદાના નાંદોદથી સમાચાર તાલુકામાં વરસેલા વરસાદના પગલે લાચરસ ગામ બેટમાં ફેરવાઈ ગયું। લાચરસ ગામ તરફ જવાનો રસ્તો બંધ થઈ જતા ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા। પ્રશાસનના પાપે દર વર્ષે ચોમાસામાં લાચરસ ગામ બેટમાં ફેરવાય છે। ગામમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને પરિણામ એ આવે છે કે જ્યારે પણ વરસાદ પડે ત્યારે લાચરસ ગામના લોકો સંપર્ક વિહોણા બની જાય છે, કેમ કે એટલા પાણી ભરાઈ જાય છે રસ્તાઓ પર। मात्र रस्ता पर ज नहीं, लोकोना घरनी अंदर पण पाणी ज पाणी थई जाय छे। ए समझવું मुश्किल थई जाय छे स्थानिको माटे के घरनी अंदर रहे के घरनी बहार, केम के ज्यां जुओ त्यां सर्वत्र पाणी ज पाणी छे अने एमांय जो नीचाणवाळा फळिया छे त्यां तो आखा आखा घर पाणीमां समाई गया होय तेवुं जोवा मळी रह्युं छे। वाहनोना टायर पानी में आखे आखा डूबी गया है, क्या तो केड़समां पानी भराई गया है अने लोको आवा पानी मांथी पसार थवा माटे मजबूर बनी गया है। क्या अर्धो अड़ध वाहनों पानी में डूबी गया है। लाचरस गाम के ज्यां 100 थी पण वधु घर में वरसादी पानी घुसी जता लोकोनी मुश्केली वधी गई है। गईकाल रातना 4 થી 5 કલાક સતત વરસાદને કારણે નર્મદા જિલ્લાના લાચરસ ગામમાં કે જેની વસ્તી 7,000 જેટલી વસ્તી છે, તો આ વિસ્તારમાં અતિ વરસાદના કારણે ખૂબ જ પાણીનો ભરાવો થયો અને એના લીધે કેડસમા કરતા પણ વધારે પાણી જ્યારે ગામમાં ભરાયા ત્યારે 100 જેટલા પરિવારોને એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા, એમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। પરંતુ વરસાદનું પાણી ભરાવાને કારણે ઘણી દુકાનોમાં સસ્તા અનાજની દુકાન હોય કે લોકોની જે રોજગારી કરતા હતા એવી દુકાનોમાં પણ પાણી ભરાવાને કારણે એમના માલ સામાનને ખૂબ જ મોટું નુકસાન થયું છે। અને આ વરસાદી પાણીના લીધે જે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ત્યારે ગામના વડીલો, ગામના પ્રતિષ્ઠિત નાગરિકો, મારી સાથે દિનેશભાઈ બી સાથે છે, એમણે આ લોકોને જે 100 પરિવારો છે એમને સલામત સ્થળે ખસેડી દીધા છે અને એમને સલામત સ્થળે ખસેડીને એમને જમવાની અને રહેવાની અલગ વ્યવસ્થા એક ઊભી કરી છે। ગામના બધા જ લોકો ખૂબ જ સાથે મળીને એક સારું કાર્ય કરી રહ્યા છે, પરંતુ એમની એક માંગણી પણ એવી છે કે ભાઈ આ દર વર્ષે આવી રીતના જો પરિસ્થિતિનું નિર્માણ થાય તો કંઈક એનો નિકાલની વ્યવસ્થા થવી જોઈએ। તો એમની એ રજૂઆતને ધ્યાનમાં લઈને અમે સરકારમાં પણ એમની રજૂઆત કરીશું અને આ વહેલામાં વહેલી તકે આ નિરાકરણ આવે એવા પ્રયત્નો કરીશું। અને આ મોસમનો પહેલો વરસાદ છે એટલે આવનારા આ વરસાદી સિઝનમાં ફરીથી પણ આવી તકલીફ ઊભી ના થાય એનું ધ્યાન રાખવાની કોશિશ કરીશું। અને જ્યારે આ ગામના બધા જ લોકો ખૂબ જ પોઝિટિવ છે ત્યારે એમની એ પોઝિટિવિટીને લઈને બધા જ લોકો સાથે મળીને કામ કરી રહ્યા છે, ત્યારે આ પરિસ્થિતિની સામે ઝઝૂમવા માટે બધા જ તત્પર છીએ। ત્યારે સરકારમાં પણ પોઝિટિવ અભિગમ સાથે એમના પ્રશ્નોનું નિરાકરણ આવે એ રીતની કાર્યવાહી કરાવડાવીશું।